અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વીએસ હોસ્પિટલ માટે 212 કરોડનું વધારા બજેટ રજૂ કરાયું, જેમાં હોસ્પિટલની ક્ષમતા 200 બેડથી વધારીને 500 બેડ કરવાની જાહેરાત કરાઈ। બજેટમાં ગાયનેક અને સર્જરી જેવા વિવિધ વિભાગો માટે લાખોની ફાળવણી કરાઈ છે। જોકે વિપક્ષે આક્ષેપ કર્યો કે માત્ર બજેટ ફાળવવામાં આવે છે પણ વાસ્તવિક કામગીરી થતી નથી। નવા બજેટમાં આધુનિક સોફ્ટવેર અને શેડની સુવિધા માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। વીએસ હોસ્પિટલમાં જે જરૂરી અને ઇમરજન્સી સારવાર માટે રૂપિયા 3 કરોડ ફાળવવામાં આવ્યા છે। એની સાથે સાથે જે સોફ્ટવેર અને ડેટા મેનેજમેન્ટ છે એના માટે 40 લાખ અને એની સાથે સાથે જે આરોગ્ય ભવન અને શેડની વ્યવસ્થા માટે રૂપિયા 25 લાખનો સુધારો કરી અને ફાળવવામાં આવ્યો છે। કુલ મળાવીને જે વ્યવસ્થાપક મંડળ દ્વારા જે સુધારો 5.77 કરોડનો સુધારો કરવામાં આવે છે અને કુલ મળાવીને જે આપણા જે બજેટ છે એ અત્યારે 212.87 करोड़ છે। कि यदि 1068 करोड़ रुपए का खर्च यदि सच में किया होता तो आज अहमदाबाद शहर में वीएस की जगह एम्स जैसा अस्पताल बन गया होता। कांग्रेस पार्टी का ये मानना है कि पिछले 10 वर्षों में वीएस अस्पताल के नाम पर जो भी बजट खर्च किया गया है उसमें सिर्फ और सिर्फ भ्रष्टाचार किया गया है। अस्पताल में दवाइयों के नाम पर भ्रष्टाचार, डॉक्टरों की भर्ती के नाम पर भ्रष्टाचार, रिनोवेशन के नाम पर भ्रष्टाचार, अस्पताल के साधनों के नाम पर भ्रष्टाचार और यहां तक तो क्लिनिकल ट्रायल के नाम पर भी भ्रष्टाचार किया गया है।